Namaste all. On behalf of Indian Institute of Ayurveda Research and Hospital, I, Dr. Sumesh Espai, welcoming you all for today's webinar. Today's webinar topic, be healthy through simple exercises. So, our first speaker, Dr. Krunal Thakur, MD in Swasthavrita and Yoga from SDM Udupi, and presently working as lecturer in our college since last 3 years. Sir will be present the topic heading light exercises for physical health. Over to you, sir. Good morning. Myself, Dr. Krunal Thakur, MD, Ayurveda, lecturer of Department of Swasthavrita, IIRH, રાજકોટ. આજે આપણે જોવાના છે કે હળવી કસરતોનું મહત્વ. બરાબર, હમણાં જોવા જઈએ તો ગુજરાતી એક પ્રસિદ્ધ કહાવત છે કે પહેલું સુખ તે જાતિ નર્યા, જેનો મિનિંગ બધાને ખબર જ છે કે પહેલું સુખ શું છે તો સ્વાસ્થ્ય, કે જે આપણો મેઇન ગોલ છે કે આપણું સ્વાસ્થ્યનું રક્ષણ કરવું જોઈએ. પણ હમણાંની ફાસ્ટ મૂવિંગ ફોરવર્ડ લાઈફસ્ટાઈલ જોતા એવું લાગે છે કે મનુષ્યએ ટેકનોલોજીનો વિકાસ ખૂબ જ કર્યો છે, પણ સાથે સાથે શરીરનો વિકાસ પણ ઘણો થતો જાય છે. એક રીતે જોઈએ તો આજથી 50 વર્ષ પહેલાંનો મનુષ્ય અને 50 વર્ષ પછીનો મનુષ્ય, કે જેમાં શરીર ખૂબ જ વધી રહ્યું છે. મેઇન કારણ શું છે એનું તો જોતા લાગે છે કે ફાસ્ટ ફૂડ અને વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ, કે આજે મનુષ્ય સેડેન્ટરી લાઈફસ્ટાઈલ તરફ આગળ વધી રહ્યો છે, નવી નવી ટેકનોલોજી એડોપ્ટ કરી રહ્યો છે, પણ તેની સાથે એ આપણું સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ ભૂલી રહ્યો છે. આયુર્વેદમાં પણ એનું સારો એવો ઉલ્લેખ આપેલ છે કે સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ, કે જે આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સ્વસ્થ મનુષ્યનું સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, અને આતુર મીન્સ જે બીમાર છે તેને આરોગ્ય તરફ લઈ જવી. જેમ કે આયુર્વેદમાં પણ જોવા જઈએ છે કે સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે દિનચર્યા, ઋતુચર્યા, રાત્રિચર્યા, વેગ ધારણ, પંચકર્મ, ઋતુશોધન જેવી ડિફરન્ટ મોડાલિટીઝ આપેલ છે. પણ જેમાં પણ જોવા જઈએ તો દિનચર્યાનું ખૂબ જ મહત્વ છે. દિનચર્યા એટલે શું તો દિનચર્યા એટલે દિને દિનેચર્યા, દિનશ્ય ચર્યવા દિનેચર્યા, કે જે આપણે એડોપ્ટ કરવી ખૂબ જ જરૂરી છે. દિનચર્યામાં પણ સૌથી વધારે આપણે ઉલ્લેખ જોઈએ તો વ્યાયામનો આપેલ છે, કે વ્યાયામ એ દિનચર્યાનો એક પાર્ટ છે. હવે વ્યાયામ એટલે શું તો જનરલી વ્યાયામની ડેફિનેશન આચાર્ય ચરક કહે છે કે મેઇનલી શરીરસ્ય આયાસજનનમ કર્મ વ્યાયામેતિ શગિતઃ, મીન્સ જેવું કોઈ પણ કર્મ કે જે શરીરને આયાસ મીન્સ થકાવટ આપે એને વ્યાયામ તરીકે આપણે કહી શકાય છે. એ જ રીતે બીજી ડેફિનેશનમાં કહે છે કે શરીરસ્ય ચેષ્ટા સ્થૈર્ય બલ અર્થવર્ધિની દેહ વ્યાયામ સંખ્યાત માત્રાયતમ સમાચરેત, મીન્સ શરીરની કોઈ પણ ચેષ્ટા કે જે સ્થિરતા બલની વૃદ્ધિ કરે એને આપણે વ્યાયામ તરીકે ઉલ્લેખી શકાય છે, પણ એ માત્રાયુક્ત હોવું ખૂબ જ જરૂરી છે. જનરલી આપણે જોવા જઈએ કે હમણાં કોમ્યુનિકેબલ ડિસીઝ કરતાં નોન કોમ્યુનિકેબલ ડિસીઝ ખૂબ જ વધી રહ્યા છે, કે જે એનું મૂળભૂત કારણ છે આપણી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ અને ફાસ્ટ ફૂડ હેબિટ, ખાસ કરીને ડાયાબિટીસ, ઓબેસિટી, હાઇપરટેન્શન. ઇન્ડિયા કેપિટલ ઓફ ડાયાબિટીસ તરીકે આજે ઓળખાવા લાગ્યું છે. એનું મૂળ કારણ શું છે તો જોતા એમાં વ્યાયામનો અભાવ એ આપણને સુનિશ્ચિત દેખાય છે. તો મેઇનલી આપણે વ્યાયામ તરીકે શું લઈ શકીએ, જેમ કે હળવી કસરતોમાં પણ ખાસ કરીને યોગાસન, સેકન્ડ વન જોવું જોઈએ યોગાસન. તે જ રીતે કુસ્તી, વોકિંગ, સ્વિમિંગ, આ રીતનું ઘણું બધું આપણે વ્યાયામની અંદર લઈ શકીએ છીએ, કે મેઇનલી જે શરીર માટે હિતેવ છે એવું માટે. હવે વ્યાયામનું બેનિફિટ શું છે તો વ્યાયામના બેનિફિટમાં આચાર્ય ક્લિયરલી કહે છે, આચાર્ય ચરક, કે લાઘવમ કર્મ સામર્થ્યમ સ્થૈર્ય દુઃખ સહિષ્ણુતા દોષ ક્ષયો અગ્નિવૃદ્ધિશ્ચ વ્યાયામ દુઃખ જાયતે. મીન્સ મેઇન બેનિફિટ ઓફ વ્યાયામ શું છે તો લાઘવમ મીન્સ લાઇટનેસ ઓફ ધ બોડી, સેકન્ડ વન સ્થૈર્ય સ્થિરતા, સેકન્ડ વન નેક્સ્ટ દુઃખ સહિષ્ણુતા મીન્સ ટોલરન્સ પાવર, દોષ ક્ષય અગ્નિવૃદ્ધિશ્ચ. દોષ ક્ષય મીન્સ ક્લિયરલી મેન્શન એઝ અ કફ વિકૃત કફ દોષ ક્ષય, એન્ડ અગ્નિવૃદ્ધિ મીન્સ ઇન્હેન્સ ધ ડાયજેસ્ટિવ ફાયર. તો આ બધા બેનિફિટ જે આપણા વ્યાયામના છે. હવે વ્યાયામના ઉલ્લેખ આપણે ઋતુચર્યામાં પણ મળે છે,
કે ઋતુચર્યામાં પણ ખાસ કરીને હેમંત અને શિશિર ઋતુ કે જે વિસ્તૃત ઋતુમાં વ્યાયામનું ઘણું મહત્વ કીધેલું છે કે જેમાં સુશ્રુતના ઉલ્લેખ તરીકે આપણે પાદાઘાત, મલ્લયુદ્ધ આ બધું આપણને રેફરન્સ મળે છે. નેક્સ્ટ હવે વ્યાયામમાં આપણે જોઈએ તો યોગાસન. યોગાસનમાં આસનની ડેફિનેશન શું છે? તો આચાર્ય કહે છે કે સ્થિરમ સુખમ આસનમ, કે એવી કોઈ પણ પોસ્ચર કે જેના દ્વારા સ્થિરતા એટલે કે લોંગ સ્ટેન્ડિંગમાં આપણે બેસી શકીએ એવી દરેક પોસ્ચરને આપણે આસન તરીકે ઉલ્લેખી શકીએ છીએ. તો આસનમાં પણ આપણે ક્લાસિફિકેશન જોઈએ તો સિટિંગ પોસ્ચર, સુપાઇન પોસ્ચર, પ્રોન અને સ્ટેન્ડિંગ પોસ્ચર કે જે આપણે ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. પણ ઘણું જોતા એવું લાગે છે કે ફક્ત એ એક દિવસ માત્ર જ રહે છે, પણ ખરી વાતમાં એને આપણું જીવનમાં દિનચર્યામાં ઉતારવી ખૂબ જ જરૂરી છે. તેમાં પણ જોઈએ તો આસનોમાં સ્ટેન્ડિંગ પોસ્ચરમાં વૃક્ષાસન છે, પર્વતાસન છે, ત્રિકોણાસન છે, સિટિંગમાં પદ્માસન છે, ભદ્રાસન છે, પશ્ચિમ ઉત્તાનાસન છે. એ જ રીતે સુપાયનમાં જોઈએ તો સર્વાંગાસન છે, હલાસન છે અને પ્રોન સિરીઝમાં મકરાસન છે. એ ખૂબ જ આપણા શરીર માટે જરૂરી છે, કારણ કે મેઇનલી આસનોનો મહત્વ શું છે કે જે આપણી બોડીને સ્ટ્રેચેબલ બનાવે, મીન્સ આપણી બોડીના મસલ્સને રિલેક્સ કરે છે અને ઇમ્યુન બૂસ્ટ કરવામાં ખૂબ જ મદદ કરે છે. હાલના કોરોનાના કપરા કાળમાં જોતા એવું લાગે છે કે ઇમ્યુનિટી વધારવી એ જ માત્ર એક ઉપાય છે. પણ ઇમ્યુનિટી વધારવા માટે મુખ્ય આપણે આહાર તો લઈએ જ છીએ, પણ આહારની સાથે પણ વ્યાયામ કે હળવી કસરતો એ કરવી ખૂબ જ જરૂરી છે. જે રીતના જોવામાં આવે છે કે ડેલી આપણે 30 મિનિટનું બ્રિસ્ક વોકિંગ કે જનરલી 140 પાઉન્ડનો કોઈ માણસ 30 મિનિટનું બ્રિસ્ક વોકિંગ કરે તો એપ્રોક્સિમેટલી 150 થી 200 કિલો કેલરી જેટલી એનર્જી વેસ્ટ કરી શકે છે. બરાબર? જનરલી આપણી ડેલી ઇન્ટેકમાં જોવા જઈએ તો 2500 થી 2700 કિલો કેલરી જેટલો ફૂડ આપણી 60 kgના વેટ માટે ઇનફ છે. પણ હાલની ફોલ્ટી લાઇફસ્ટાઇલ એડોપ્ટ કરતા આપણને એવું લાગે છે કે ડેલી આપણે 3000 થી 3500 કરતાં પણ વધારે કિલો કેલરી ઇન્ટેક કરતા અટકાતા નથી, કે જે એક્સ્ટ્રા પ્રમાણમાં કિલો કેલરી જે છે એ જે લાસ્ટમાં ફેટી એસિડના રૂપમાં રૂપાંતર થઈને એબડોમિન વિસરામાં ફેટ વધારે છે, કે જેના કારણે ઓબેસિટી, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઇવન કોરોનરી હાર્ટ ડિસીઝ જેવા રોગો વ્યાપકમાં વધી રહ્યા છે. તો આવો આપણે થોડું સમજીએ કે વ્યાયામ કેટલો કરવો જોઈએ અને એનું મોડર્ન મહત્વ શું છે. કે જનરલી એવું લાગે છે કે વ્યાયામ કેટલો કરવો જોઈએ. તો આયુર્વેદમાં વ્યાયામ કેટલો કરવા માટેના ઘણા બધા રેફરન્સ આપણને મળે છે, પણ મુખ્ય રેફરન્સ તરીકે આપણે સુશ્રુત સંહિતા 24 ચેપ્ટરની દલહન કોમેન્ટ્રીમાં અર્ધશક્તિ નિશેષ વિશે જે લખ્યું છે એ જ આપણે એડોપ્ટ કરી શકીએ કે અર્ધશક્તિ સુધી વ્યાયામ એડોપ્ટ કરવો જોઈએ. તો અર્ધશક્તિ મીન્સ કેટલી? તો આચાર્ય દલહન કોમેન્ટ્રીમાં કહ્યું છે કે કક્ષા લલાટ નાસાસુ હસ્પાદાદિ સંધિસુ પ્રસ્વેદ મુખ શોષશ્ચ તત બલાર્ધ નિર્દેશે. મીન્સ કક્ષા લલાટ નાસા મીન્સ ફોરહેડ, ઇવન સંધિ એવા પ્રદેશમાં પ્રસ્વેદ મીન્સ સ્વેટિંગ સ્ટાર્ટ થાય, મુખ શોષ થાય, ત્યાં સુધી આપણે સમજવું કે આપણી અર્ધશક્તિ થઈ છે અને તેટલો જ વ્યાયામ આપણે કરવો જોઈએ. જો વ્યાયામ આપણે અતિ માત્રામાં કરીએ તો એ ઘણા બધા રોગોને નિમંત્રણ આપે છે. ખાસ કરીને આચાર્ય કહે છે કે અતિ વ્યાયામના વ્યાપકમાં જણાવ્યું છે કે શ્વાસ, કાશ, જ્વર, છર્દી, રક્તપિત્ત અને મૃત્યુ પણ થઈ શકે છે. એટલે વ્યાયામ પ્રોપર રીતે પ્રોપર ઇન્સ્ટ્રક્શનમાં કરવો ખૂબ જ જરૂરી છે. હાલમાં લોકોએ જિમ્નાસ્ટિક એટલે કે જીમની લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરી છે, કે જેમાં લોકો 24 ડિગ્રીના એસી ટેમ્પરેચરમાં જીમમાં વ્યાયામ કરતા હોઈએ છે. પણ એ કેટલું બેનિફિશિયલ છે એ આપણને જાણવામાં લાગે છે કે આટલા લો ટેમ્પરેચરમાં એક્સરસાઇઝ કરવી એ ખૂબ જ ડેન્જરસ છે. બીજી વાત જોવા તો કે સડન તમે લો ટેમ્પરેચરમાંથી હાઈ ટેમ્પરેચરમાં પ્રવેશો એ દરમિયાન ઘણા બધા ચેન્જીસ આપણી હ્યુમન બોડીમાં જોવા મળે છે અને જે શરીર માટે ઘણા ઘાતક નીવડે છે. એટલે ખરી વાતમાં આપણે વ્યાયામ કરવા માટે ખુલ્લા વાતાવરણ કે ખાસ કરીને સવાર અને સાંજનો ટાઈમ કે જેમાં ટેમ્પરેચર પણ મેન્ટેન હોય છે અને સૂર્યપ્રકાશ પણ આપણને મળે છે, કારણ કે સૂર્યપ્રકાશના પણ ઘણા બધા બેનિફિટ આપણે મેળવી શકીએ છીએ. આપણે નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથીમાં સન થેરાપી એક સેપરેટ ચિકિત્સા તરીકે દર્શાવી છે, કે એમાં મેઇનલી લખ્યું છે એમણે કે જે સૂર્ય કિરણો છે એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને વિટામિન ડી ના સિન્થેસિસ માટે સૂર્ય કિરણ એક મહત્વનો ભાગ ભજવે છે.
કારણ કે સૂર્યકિરણોમાં જે અલ્ટ્રાવાયોલેટ રે રહેલા છે એ આપણી કોલેસ્ટ્રોલ ખાસ કરીને 7D હાઇડ્રોકોલિક એસિડને ટ્રાન્સફર કરીને વિટામિન ડીના સિન્થેસિસમાં અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે ખરી વાતમાં વ્યાયામ આપણે ખુલ્લા અવકાશમાં પ્રિફરેબલી અર્લી મોર્નિંગ અથવા તો અર્લી ઇવનિંગ ટાઈમે કરી શકાય. 30 to 35 મિનિટ્સ ડિપેન્ડિંગ ઓપન ધ સ્ટ્રેન્થ આપણે કરી શકીએ છીએ. અને ખાસ વ્યાયામ દરમિયાન પણ થોડું હુંફાળું પાણી પીતા રહેવું એ ખૂબ જ અગત્યનું છે. કે મેઇનલી હુંફાળું પાણી પીવાથી શું થશે તો આપણે જે સ્વેટિંગ રેટ થાય છે એમાં થોડો વધારો થશે. કારણ કે જેટલું સ્વેટિંગ વધારે થશે એટલું જે ટોક્સિન આપણી બોડીમાં સિન્થેસિસ થયો છે એ ઇઝીલી આપણે શરીરમાંથી બહાર નીકળે છે. એટલા માટે વ્યાયામ દરમિયાન પણ આપણે થોડું હુંફાળું પાણી પીતું રહેવું શરીર માટે ખૂબ જ હિતાવહ છે કે જે આપણને ડિહાઇડ્રેશનથી બચાવશે પ્લસ જે ટોક્સિક રિમૂવની જે પ્રક્રિયા છે એમાં પણ એ ગતિ આપશે. તો આ રહ્યો આયુર્વેદિક પર્સપેક્ટિવ ઓફ વ્યાયામ. તે જ રીતે આપણે મોડર્ન એસ્પેક્ટથી એક્સરસાઇઝને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. તો મોડર્નમાં વ્યાયામને આપણે એક્સરસાઇઝ તરીકે લઈ શકીએ છીએ. એક્સરસાઇઝના પણ મુખ્ય બે ટાઈપ છે, એરોબિક એક્સરસાઇઝ એન્ડ એનારોબિક એક્સરસાઇઝ, કે જેમાં એરોબિક એક્સરસાઇઝનું ઘણું જ મહત્વ છે. તો આપણે એક્સરસાઇઝ જે છે એની ઇફેક્ટ ડિફરન્ટ સર્ક્યુલેટરી સિસ્ટમ અને બાકી બધી સિસ્ટમ પર વન બાય વન જોઈએ. સૌથી પહેલાં જોઈએ તો આપણે જ્યારે એક્સરસાઇઝ કરીએ છીએ તો સૌથી વધારે ઇફેક્ટ આપણા સ્નાયુ એટલે કે મસલ્સને મળે છે. કે જેમ કે ડ્યુ ટુ ધ કોન્ટ્રાક્શન ઓફ ધ મસલ, ડ્યુરિંગ ધ એક્સરસાઇઝ contraction of the muscle take place. During the contraction of the muscle, the substance called as the myokines are released. Myokines is promote the growth of a new tissue and repair phenomena of the tissue is enhanced. So, it ultimately which increase the strengthening of the muscles and also provide a good structure of the muscles and nourishment to the muscles. Second one, benefit જોઈએ તો during the exercise the level of cortisol is drastically reduced. Cortisol is called as the stress hormone. It has a very hampered effect on our body. So by adopting exercise, the cortisol level should be low very well, and we can prevent some stress-induced disease and other phenomena by adopting exercise. Third one, according to WHO, exercise has an important role to combat a communicable and mainly non-communicable disease like cancer, hypertension, diabetes and obesity. In Harvard study, generally 20,000 study take place in Harvard University who does daily exercise 20 to 30 minutes. After 1 month of protocol, there are drastically change in heart rate and cholesterol level, and also by according to WHO study insists that daily exercise done by 30 minutes reduce the coronary heart disease by 17% and also diabetes by 12% and reduce the chances of breast cancer also 15%. So that much is beauty of exercise. We can adopt in our lifestyle to reduce that much burden of disease, and we can also prevent the disease by adopting a healthy lifestyle with yogasana and also the Vyayam protocol as per Ayurveda and modern. Next, effect on cardiovascular system. Cardiovascular system, there are main effect on cardiovascular system is during the exercise heart rate is increased. By heart rate is increased means contraction of cardiac muscle is increased. So cardiac volume is automatically increased. So that must give to strengthen to the myocardial muscles, and also the output of blood is increased and peripheral drainage is increased. So blood purification also take place very fast and strengthen the cardiac muscles, and also the atherosclerosis process by bad cholesterol can be prevented by during a daily adaptation of 30 minutes of exercise. Next, today's very important concept is immune system, because during corona pandemic there are we saw like so many immunity is decreased because of faulty lifestyle. By adopting exercise daily 30 to 35 minutes, there are studies that there are improvement in immunity. One study says that there are immunity level on gymnastic people and normal people
there are more killer cell or natural killer cell is increased in daily exercised person, and also cytolytic action is also increased in daily exercised person. It also lowering the level of fibrinogen and C-reactive protein. C-reactive protein is very necessary because in chronic disease we saw that there are a more enhanced level of C-reactive protein. So by adopting a daily exercise for 30-35 minutes, there are a drastic change in C-reactive protein and also the lowering level of fibrinogen, which is also to diminish the process of atherosclerosis. So by adopting exercise daily 20 to 25 minutes, we can prevent the many diseases like cardiovascular accident and also immune system or immune booster as a enhance the natural killer cell. Another major effect of exercise on cancer, specific breast cancer and colon cancer. Studies have shown that by adopting a exercise daily 20 to 30 minutes, there are a certain gene like CACN2D3 and L3-MBTL gene are mainly linked with the cancer of breast and cancer of colon. Also during the exercise, the hypermethylation is excess, so methylene level is very decreased, which is the main responsible for the carcinogenic action. So by adopting a healthy lifestyle through vyayama or exercise, we can prevent a major cancer like abdomen cancer or specific colon cancer and breast cancer to reduce the level of methylation in our circulation. Another beautiful aspect of vyayam or exercise or effect of vyayam exercise on brain function, or otherwise we call as the nervous system. We saw that like exercise is mainly act as a neuroprotective. Neuroprotective means which prevent many disease, and also the growth of the neuron is mainly increased due to the adaptation of exercise. There are reduce the risk of dementia. Also during exercise, mainly the blood circulation, specifically oxygen supply towards brain is increased. So blood circulation is increased toward brain, so it nourishes the all part of the brain well. Also the growth factor and neurogenesis is take place. Also certain hormones should be synthesis well in the brain like dopamine, serotonin, norepinephrine, which play a very protective role in our body, specific antioxidant effect. During this polluted atmosphere, ROS means reactive oxygen species are drastically increased. So by adopting a yogic lifestyle, or in case of vyayam, we drastically change on ROS and increase the antioxidant quality in our body, and ultimately we prevent a old age or jara. And also there are a certain problem in geriatrics, means early geriatrics take place. Geriatrics is a science to deal with the old age people. So by adopting a healthy lifestyle through mainly vyayama, there are aging process and also become slow. It is scientifically proved. By adopting 30-35 minutes daily exercise in sense of brisk walking to swimming or vyayama, it may be drastically change on aging process or premature aging in this polluted atmosphere. So by this drastically feature, we can adopt vyayama in our daily regimen to prevent a certain pre-aging like situation. Also another aspect of exercise is on sleep. Studies have shown that the insomnia like condition, the exercise play an important role in this. In populated study like there are mainly two groups divided in the study. One group taking sleeping pills and second one group they do exercise only daily for 30 minutes. After 1 month of interval, there is a drastic change in sleeping pattern. Who do vyayam 30 minutes daily, after performing 1 month, they get a good type of sleep in night. So this is the importance of vyayam or exercise. They can also reduce the stress and also the getting a good sleep, because sleep is necessary for all human beings, because wearing tear phenomena is continue throughout the day. So during the night time,
by adopting the sleep, it is drastically increased, and also the anabolic activity can be take place during the night time only or mainly during the sleep. Like some growth hormone and another hormone like hormone, they are released in the blood during the night time only. During the deep sleep only, the growth hormone can be released because the main responsible for the anabolic process and nourishment of all tissue. So exercise indirectly help to reduce stress and get good sleep and enhance the level of growth hormone. We know very well about children because during the child life we get a sleep like 12 to 14 hours in nights. So but if age is increased, then sleep pattern is decreased due to the wear and tear is increased. Last is the main effect of exercise on depression by increase the synthesis of endorphin or euphoric neurochemical, which is the mainly responsible for the depression. So by doing the exercise daily, it is very good for us to also during the corona pandemic time, there are more people are suffering from depression. So we tackle the depression with the help of exercise, especially asana, second one swimming, running, jogging, and also there are studies and so on that there are drastic change in depressing hormone and euphoric neurochemicals in the human body to adopting exercise. So last point of view, importance of exercise on the base of nutrition. We know very well about the nutrition and nutrient. Mainly in daily lifestyle, we intake a different type of macro and micronutrients, specifically carbohydrate, protein, vitamins, minerals. Especially during corona pandemic, we intake a rich food like vitamin C and immunoboost like Chyawanprash and other media to enhance our immune system. But by adopting a vyayam or exercise, it is a very drastic result we seen, like by adopting a exercise daily 30 to 35 minutes, which increase the basal metabolism rate, also increase the digestive fire. So if digestive fire is increased, if we take any type of food, it can be digest very well, and digestion is taken very well, then absorption of all micro and micronutrients take place very well. So indirectly it is effect very well by adopting the exercise daily 15 to 20 minutes before food. It get a good type of metabolism in our body, and also there are during the exercise sweating take place in our body. So sweating is the waste material which are come from the out from our body. In naturopathy, there is a toxin is accumulated in our body, and due to the toxin, different type of disease take place. So remove of the toxin is the basic idea of naturopathy science. So by adopting exercise, either brisk walking or aerobic or anaerobic exercise, we can remove our toxin from the body in case in the term of sweating. If sweating is the more waste material should be come out and body become light and color complexion may be take place. Also last but not least, also during the exercise there are respiration rate should be high. Okay, in respiration rate there are more circulatory oxygen in our body because of fresh air come inside. Due to the in lungs there are purification of blood should be take place, and also the hemoglobin level should be increased by adopting a daily exercise of 30 to 35 minutes. So indirectly we saw that there is a blood purification also take place, and also the oxygen concentration after the adopting of exercise. So last but not least, so far we discuss about the vyayama matra, vyayama kala, and in modern explanation of exercise, impact of exercise on various system. I conclude my session in the same terminology that told in Acharya as the vyayama mainly is the dinacharya. Dinacharya means we can adopt in our daily life to enhance our immunity or to maintain our body, because during this pandemic time we lost our concentration to our health, because it is a mandatory, because dharma artha kama moksha. Among that, to achieve that purusartha we have to protect ourselves or become a swasthya. It is a mandatory to achieve this purusartha. So by adopting a vyayama daily in our daily lifestyle,
we can prevent for so many diseases. Also, we can prevent so many diseases like cancer, also diabetes, also hypertension, also coronary vascular disease, specifically atherosclerosis process. So daily we can do 30 minutes exercise is mandatory for ourselves, because we develop technology so far, but development of our health and maintenance of our health is mandatory to combat this corona COVID-19 pandemic. So I conclude my session on this word only, to adopt a Vyayam in our daily routine and become a healthy and living a happy lifestyle. Thank you. Last, I would like to thank our trustee Mehul Rupani sir and Lina madam to giving me opportunity on this topic. Thank you very much. It is a very informative session in present COVID-19 situation. This type of following this type of lifestyle, we can improve our immunity and easily tackle the stress conditions. So ending up of first session, we are moving to second session by Vaidya Jignesh Rajani, MD in Vaishajya Kalpana from IPGTRA Jamnagar, working as lecturer since 8 years in the teaching faculty and presently working as HOD and associate professor in the department of RSBK department in our college. So sir will be presenting the topic light exercises for mental health. So over to you, sir. गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः. गुरु अर्पणमस्तु. नमस्कार. रंगीला राजकोटना सर्वे नागरिकोने वरसादना लॉकडाउनमांथी अनलॉकनी वधाईओ. एक लॉकडाउन गयुं, बीजું लॉकडाउन आव्युं, फरीथी अनलॉक थयुं. આજનો ટોપિક થોડો રાજકોટના વાસીઓ માટે અઘરો છે. કસરત કરવાનું કહે છે. રાજકોટના નાગરિકોને કસરત કરવાનું કેવું, એટલે એક ચોખવટ કરી દેવી પડે કે બપોરના 2 થી 4 એ સિવાયના ટાઈમમાં તમારે કરવાની કસરતનો ટાઈમ છે. અને આજનો ટોપિક આપણે 2 ભાગમાં વહેંચેલો હતો. એક તો હળવી કસરતો શારીરિક સ્વાસ્થ્ય માટે અને બીજું હળવી કસરતો માનસિક સ્વાસ્થ્ય માટે. એ સમય ગયો કે જ્યારે આપણે હેલ્થ અથવા તો સ્વાસ્થ્ય માટે ખાલી શરીરનું ધ્યાન આપતા હતા, ખાલી શરીરની સ્વસ્થતા જોતા હતા. બોડી બિલ્ડિંગ છે, સિક્સ પેક છે, અથવા તો બહારથી દેખાતા કોઈ રોગો ન હોય તો માણસ સ્વસ્થ કહેવાય. પણ ઘણા સમયથી સ્વાસ્થ્ય માટે મનનું સિગ્નિફિકન્સ, માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે, એ ઘણા સમયથી અત્યારે આપણને ખબર છે. આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે સરે કીધું તો સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, ફાસ્ટ ફૂડ, એની સાથે સાથે એક સ્ટ્રેસ ફેક્ટર પણ મોટું છે. તો એ સ્ટ્રેસ ફેક્ટરને કારણે પણ ઘણા બધા રોગો આપણને જોવા મળે છે. તો એ સ્ટ્રેસ આપણી લાઈફમાં ન હોય અને આપણું માનસિક સ્વાસ્થ્ય બરાબર હોય, એના માટે આપણે શું કરવું જોઈએ? હવે સ્ટ્રેસ ન હોય તો એનું ઓપોઝિટ જનરલી આપણે જોઈએ કે માઇન્ડને રિલેક્સ કરવું. પણ માઇન્ડને રિલેક્સ કરવું જરૂરી છે, નો ડાઉટ, પણ સાથે સાથે માઇન્ડને એક્ટિવ રાખવું, પોઝિટિવ એક્ટિવિટીઝથી એક્ટિવ રાખવું એ એટલું જ જરૂરી છે. કારણ કે તમે રિલેક્સ રહો, માઇન્ડ કોઈ કામ ન કરતું હોય, એ કન્ડિશનમાં તમે લાંબો સમય સુધી નથી રહી શકવાના. આપણે પ્રાણાયામ કરીએ, ધ્યાન કરીએ, એના દ્વારા મન શાંત રહે છે. થોડાક સમય સુધી આપણે ઇનએક્ટિવ રહી શકીએ છીએ, પણ લાંબા સમય સુધી એ સ્થિતિ નથી ટકતી. એના સિવાય જે આપણી લાઈફસ્ટાઈલ છે એમાં આપણા મનને કેવી રીતે એક્ટિવ રાખવું, નેગેટિવ થોટ્સથી દૂર રહેવું અને નેગેટિવ એક્ટિવિટીથી દૂર રહેવું, એ આપણે કેવી રીતે કરી શકીએ, એના માટેની હળવી કસરતો. આપણે 2 વસ્તુ ધ્યાનમાં રાખશું. એક તો હળવી કસરતો, એ ટોપિકથી આપણે ડાયવર્ટ નહીં થઈએ, અને ખાલી મન માટેની એક્ટિવિટી, એ ટોપિકથી આપણે ડાયવર્ટ નહીં થઈએ. તો સૌથી પહેલી વાત, વ્યાયામનું મહત્ત્વ કીધું સરે, કૃણાલ સરે. વ્યાયામની પરિભાષા એટલે કે એનો અર્થ કીધો. તો પરિભાષામાં એમણે કીધું કે શરીર આયાસજનક કર્મ વ્યાયામ સગનિતમ, કે શરીરને મહેનત પડે એવું જે કંઈ કર્મ છે એને વ્યાયામ કહેવાય. તો આપણે અહીંયા શું લેશું કે મનને મહેનત પડે એવું કોઈ પણ કર્મ એ વ્યાયામ છે. પછી એનું પરિણામ કીધું, એના ફાયદા કીધા કે જેનાથી સ્થિરતા અને બળ મળે. વ્યાયામનો મેઇન બેનિફિટ કીધો
કે એનાથી સ્થિરતા અને બળ મળે. તો એવી એક્ટિવિટી આપણે જોશું કે જેનાથી મનની સ્થિરતા અને મનને બળ મળે. જો માઇન્ડ સ્ટેબલ હોય તો તમે તમારું કામ, તમારું જીવન સારી રીતે જીવી શકશો, અને જો એ બળવાન હોય તો બીજા કરતાં સારી રીતે તમે મન દ્વારા કામ લઈ શકશો. તો આપણે એવી એક્ટિવિટી જોશું કે જેનાથી આ ફાયદા આપણને મળે. અત્યારે જનરલી પણ આપણે જોઈએ કે નાના બાળકો, નાના ભૂલકાઓ સ્કૂલમાં જે ભણતર લે છે એમાં પણ મનનું કામ કરે છે. માતા પિતા લ્યો તો એ ઘરની અને ઓફિસની કે ધંધાની જવાબદારી એ પણ મનનું કામ કરે છે. ઘરે દાદા દાદી, નાના નાની હોય તો એ પણ એની એકલતા હોય તો પણ એના મનનું કામ સતત ચાલતું રહે છે. કારણ કે મનનું કામ શું છે તો એના માટે કીધું છે ચિંતન, વિચાર, તર્ક, ધ્યેય અને સંકલ્પ. ચિંતન એટલે કોઈ પણ એક ટોપિક ઉપર સતત વિચાર કરવો. એ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે, ફ્રૂટફુલ હોઈ શકે, અનફ્રૂટફુલ હોઈ શકે, પણ એક જ ટોપિક વિશે વિચાર કરવો. વિચાર એટલે આપણા રેન્ડમ થોટ્સ. તમે કંઈ પણ ન કરતા હોય છતાં પણ આપણા મનમાં વિચાર ચાલુ જ હોય, અને એના કારણે ઘણો બધો એનર્જી લોસ પણ થતો હોય. પછી તર્ક. તર્ક એટલે શું સાચું, શું ખોટું, શું સારું, શું ખરાબ, શું કરવું, શું ન કરવું, શું ઉપયોગી, શું નકામું, એ બધું તર્કની અંડર આવશે. ધ્યેય, તમે કોઈ એક ગોલ નક્કી કરો. અને સંકલ્પ, અને તમે સંકલ્પ લો કે આ વસ્તુ તો મારે કરવી જ છે, આ વસ્તુ તો મારે જોઈએ જ છે. તો આ બધા મનના કર્મો કીધા છે. તમે કંઈ પણ નહીં કરતા હોય તો પણ આ બધા કર્મો ચાલુ હશે. જનરલી શું થાય મોટા ભાગે કે આ મનનો કર્મનું પરિણામ છે એ આપણને કંટાળો, થાક, સ્ટ્રેસ એવું આવે છે. જ્યારે આપણે વ્યાયામમાં જોયું કે એનું પરિણામ શું થવું જોઈએ? સ્થિરતા અને બળ. મનને સ્થિરતા અને મનને બળ મળવું જોઈએ. તો મનનું કામ આપણે બંધ નથી કરવાનું, પણ એને ખાલી એવી રીતે આપણે એક્ટિવ રાખવાનું છે કે જેના પરિણામે આપણને સ્થિરતા અને બળ મળે. તો આપણે થોડીક એવી કસરતો, થોડીક એવી એક્ટિવિટી જોશું કે જેના દ્વારા આપણે મનને સ્વસ્થ રાખી શકીએ. કંટાળો આવે એવી એકેય એક્ટિવિટી નથી. સૌથી પહેલું છે વાંચન. વાંચન માટે કીધું છે કે જેવી રીતે સ્વસ્થ શરીર માટે વ્યાયામ જરૂરી છે એવી રીતે સ્વસ્થ મન માટે વાંચન જરૂરી છે. તો તમને રુચિ અનુસાર, તમને રોમેન્ટિક નોવેલ ગમે છે, તમને મિસ્ટ્રી ગમે છે, તમને થ્રિલર ગમે છે, તમને સ્પિરિચ્યુઅલ ગમે છે, ફિલોસોફિકલ ગમે છે, એવી કોઈ પણ એક બુક તમારે કાયમ વાંચવી જોઈએ. એનાથી શું થાય છે કે તમને નવા વિચારો મળે છે. તમે કંઈ પણ વાંચશો તો એમાંથી તમને નવી વસ્તુ શીખવા મળે છે. એટલે આપણો લાઈફનો એટીટ્યૂડ ડેવલપ થાય છે. આપણને પહેલેથી એક મેન્ટાલિટી મળેલી છે, જન્મજાત એક આપણી માનસિકતા બંધાયેલી છે, અને જેના દ્વારા આપણે જનરલી બિહેવ કરતા હોઈએ. તો જ્યારે આપણે કંઈક સારું વાંચીએ છીએ અથવા તો મૂવીઝમાં પણ આપણે ઘણીવાર જોઈએ છીએ તો એક નવો એટીટ્યૂડ આપણી અંદર ડેવલપ થાય છે. તો મેઇન આ એટીટ્યૂડ ડેવલપ થવું એક બહુ આપણા માટે ઉપયોગી વસ્તુ છે, અને એના દ્વારા આપણે લાઈફમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ. તો સૌથી પહેલી વસ્તુ કે એક વસ્તુ નક્કી કરો કે રોજ કોઈ પણ એક સારી બુકના જેટલા પેજ આપણને વંચાય, જેટલું કન્ટેન્ટ આપણને વંચાય એ વાંચશું અને એને આપણે જીવનમાં ઉતારવાની ટ્રાય કરશું. બીજું છે નવી નવી કળાઓ શીખવી. હવે આપણને જન્મજાત ઘણી બધી કળાઓ મળેલી હોય, કોઈ સંગીતમાં સારું હોય, કોઈ ચિત્રમાં સારું હોય, કોઈ નૃત્યમાં સારું હોય, પણ આમાં તમને જે નથી આવડતી એવી કોઈ પણ એક નવી કળા શીખવી. એનાથી શું થાય છે કે સપોઝ તમે ડાન્સ શીખવા જાઓ તો ડાન્સમાં તમારી મલ્ટિપલ સેન્સીસ કામ કરે છે. આપણી જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોનું કામ છે જોવાનું, સૂંઘવાનું, ટેસ્ટનું, સ્પર્શનું, એ બધું ઇન્દ્રિયોનું કામ છે. તો આપણી જે સેન્સીસ છે એ ડાન્સ દરમિયાન મલ્ટિપલ સેન્સીસ કામ કરે છે. સપોઝ તમે કોઈ ડાન્સ શીખવા જાઓ છો તો કેટલી વસ્તુ એક સાથે કરવી પડશે? મ્યુઝિક સાંભળવું પડશે, એની બીટ સાથે તમારી હાથની, પગની એક્ટિવિટી, તમારા ફેશિયલ એક્સપ્રેશન્સ, એ બધું તમારે ધ્યાન રાખવું પડશે. તો જનરલી આપણે જોવા જઈએ તો શરીર, મન અને હૃદય ત્રણેય એક લયમાં, એક હાર્મનીમાં જશે. તો આ એક લયતા છે, એ હાર્મની છે, એ જ હેલ્થનું મોટું લક્ષણ છે. તો આવી કોઈ પણ એક્ટિવિટી, કોઈ પણ કળા, સંગીતમાં શોખ હોય તો કોઈ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું, ગાયનનું, પછી ચિત્રકળા, એવી કોઈ પણ એક કળા તમે શીખો તો તમારું માઇન્ડ પોઝિટિવ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ રહેશે. ઓશોએ કીધું છે કે જ્યારે કલાકાર કોઈ કૃતિનું સર્જન કરે છે ત્યારે એની અંદર પરમાત્માનો એક અંશ ઉતરે છે. કારણ કે આપણને ખબર છે પરમાત્માનું કામ શું છે? સર્જન, પ્રલય
અને પાલન. સર્જન, પાલન અને પ્રલય. તો એમાંથી સર્જન એક એક્ટિવિટી આપણે કરીએ છીએ. કલાકાર એક કૃતિનું સર્જન કરે છે. કોઈ કવિ એની કવિતા લખે, કોઈ ગાયક એનું ગીત ગાય, તો એ કૃતિ થઈ. તો ત્યારે પરમાત્માનો એક અંશ એની અંદર ઉતરે છે. એટલું બધું કળાનું મહત્ત્વ કીધું છે. અને એનાથી માઇન્ડ એક્ટિવ પણ રહે છે. પછી થર્ડ છે, કળા શીખવા સાથે સાથે મોટર સ્કિલ ડેવલપ કરવી. મોટર સ્કિલ શું છે? એક તો સેન્સરી સ્કિલ છે કે તમે કોઈ પણ વસ્તુ તમારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા લો. તમે કંઈ સાંભળો, કંઈ વાંચો, એ બધું તમે જ્ઞાનેન્દ્રિયો દ્વારા લીધું. એક વસ્તુ તમને સમજાઈ ગઈ, પણ એને એકચ્યુઅલી કરવી. સપોઝ શાહબુદ્દીન રાઠોડનો એક સરસ જોક્સ છે કે તમે તરવાની કળા એવું પુસ્તક લઈને જો તમે નદીમાં ઠેકડો મારો, પુસ્તકમાંથી વાંચો કે હાથ આમ કરવાનો, પગ આમ કરવાનો, તો પુસ્તક અને તમે બંને ડૂબી જાઓ. તો કોઈ વસ્તુ સમજવી એ અલગ વસ્તુ છે અને એને કરવી એ અલગ વસ્તુ છે. તો મોટર સ્કિલ ડેવલપ કરવી. તો કેવી મોટર સ્કિલ્સ ડેવલપ કરવી? સિમ્પલ, આપણે જે કંઈ રોજિંદા કામમાં આવતી હોય એવી. તમને મોટર ડ્રાઇવિંગ, કાર ડ્રાઇવિંગ ન આવડતું હોય તો કાર ડ્રાઇવિંગ શીખો. તમને શોખ હોય તો હોર્સ ડ્રાઇવિંગ શીખો. ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ રિપેર કરતા શીખો. કારણ કે સિમ્પલ છે, પંખો તમને રિપેર કરવો હોય, તમે એના મિકેનિકને બોલાવશો તો 250 રૂપિયા મિનિમમ ચાર્જ લેશે. એના કરતાં તમે સિમ્પલ કરી શકશો તો પણ વાંધો નહીં આવે. આપણી કાર રિપેર કરવી, આપણી બાઇક રિપેર કરવી, કોઈ પણ એવી એક્ટિવિટી છે કે જે આપણને રોજિંદા કામમાં આવે. એનાથી શું થશે કે આપણું માઇન્ડ ડેવલપ થશે અને આપણો કોન્ફિડન્સ વધશે. તમે કોઈ પણ એક નવી વસ્તુ શીખો છો તો એનો મેઇન બેનિફિટ એ છે કે આપણો આત્મવિશ્વાસ વધે છે, આપણો કોન્ફિડન્સ વધે છે. અને પોઝિટિવ લાઈફ એટીટ્યૂડ માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે. પછી નેક્સ્ટ છે, આપણે જોયું કે નવી કળા શીખવી, મોટર સ્કિલ શીખવી. પછી છે અલગ અલગ રમતો. રમતોમાં પણ બે રીતની આવે છે કે જેમાં સ્પેસિફિકલી તમારું મન કસાય, તમારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે એવી રમતો. આપણને ખબર જ છે કે ચેસ છે, સુડોકુ છે, ક્રોસવર્ડ છે, આડી ચાવી ઊભી ચાવી છે. એવી જે કંઈ રમતો છે કે જેમાં એક્સક્લુઝિવ તમે તમારી બુદ્ધિ કસવી પડે, તમારું મન કસવું પડે, તો એનાથી ડેવલપ થાય છે. જેમ જેમ તમે રમતા જશો, એ રમતો રમતા જશો, એમ એમ માઇન્ડ શાર્પ થાય છે. તો મેમરી પાવર વધશે, જેને આપણે ઇન્ટેલેક્ટ કહીએ છીએ. બુદ્ધિ એટલે અહીંયા હોશિયારી કે ચતુરાઈ નહીં, પણ જેને આપણે ઇન્ટેલિજન્સ કહીએ છીએ, એ ઇન્ટેલિજન્સ આ રમતોથી વધે છે. તો આવી રમતો થોડા થોડા ટાઈમે અથવા તો રોજ આપણે રમતી રહેવી. અને ખાલી એવું નહીં કે બુદ્ધિ કસવાની જરૂર પડે એવી રમતો, પણ સ્પોર્ટ્સમાં તમે કંઈ પણ લઈ શકો. ક્રિકેટ છે, ફૂટબોલ છે, કબડ્ડી છે, ટેનિસ છે. તો એમાં પણ શું થાય છે, એક તો ફિઝિકલ એક્ટિવિટી મળે છે અને ત્યારે પણ આપણને ખબર છે કે મલ્ટિપલ ઓર્ગન, મલ્ટિપલ સેન્સીસ કામ કરે છે. જ્યારે તમે ક્રિકેટ રમતા હોય ત્યારે તમારી આંખ, તમારા કાન, તમારું આખું શરીર બધું એક્ટિવ હોય છે. અને સપોઝ સ્પોર્ટ્સને આપણે કોમ્પિટિશનમાં કન્વર્ટ કરીએ તો એનાથી પણ ઘણા બધા ફાયદા મળે છે. ટીમ વર્ક છે, તમારી સ્ટ્રેટેજી ડેવલપમેન્ટ છે, તમારો કોન્ફિડન્સ છે, એ બધું એનાથી વધે છે. તો રમતોમાં બે, એક તો સ્પેસિફિકલી જેનાથી મગજ કસાય છે, બુદ્ધિ કસાય છે એવી રમતો, અને બીજું ફિઝિકલ એક્સરસાઇઝના રીતે પણ રમતો આપણે માઇન્ડ ફ્રેશ કરવા માટે પણ લઈએ. પછી છે ટ્રાવેલિંગ. આપણને ખબર જ છે કે જ્યારે આપણું માઇન્ડ હેંગ થઈ જાય, તમે કંટાળી જાઓ, ત્યારે આપણે સૌથી પહેલો વિચાર શું આવે કે ચલો ક્યાંક ફરી આવીએ, આપણે પિકનિક પર જઈએ, લાંબી ટૂર પર જઈએ. તો એ શું કામ આપણા મગજમાં આવે છે? ટ્રાવેલિંગથી શું થાય છે કે આપણે નવી જગ્યાએ જઈએ છીએ, નવા લોકોને મળીએ છીએ, તો ત્યાંની રહેણી કરણી, ત્યાંની પરંપરા, ત્યાંનું કલ્ચર, એ લોકોનો લાઈફ પ્રત્યેનો એટીટ્યૂડ શું છે, એ બધું વસ્તુ આપણને શીખવા મળે છે. તો આ બધી વસ્તુ આપણા એટીટ્યૂડમાં પણ ફરક થાય છે. સપોઝ આપણો પર્ટિક્યુલર સ્વભાવ એવો છે કે નાની નાની વસ્તુમાં ચિંતા કરવી, તો આપણે એવા લોકોને જોશું કે જેને કોઈ ચિંતા જ નથી. સપોઝ કોઈને ગુસ્સો વધારે આવે છે, તમે આખું એવું સર્કલ જોશો કે ત્યાં કોઈને ગુસ્સો જ નથી આવતો, તો તમને એકચ્યુઅલી જોવા મળશે કે ના, આ રીતે પણ જીવી શકાય છે. તો ટ્રાવેલિંગ એના માટે મહત્ત્વનું છે. અને સિમ્પલ પણ આપણે જોઈએ છીએ કે તમે લોંગ વોક માટે જાઓ, લોંગ રાઇડ માટે જાઓ, તમે સિમ્પલી એક નવો રૂટ લો. તમે રેગ્યુલર જે રૂટથી તમે ઓફિસે જાઓ છો, તમારા ધંધે જાઓ છો, એના કરતાં પણ નવો રૂટ લો. અને કોન્શિયસલી જો તમે ધ્યાન આપો તો ઘણી બધી નવી વસ્તુ આપણી અંદર ડેવલપ થાય છે. તો ટ્રાવેલિંગ એક મોટું ફેક્ટર છે સ્ટ્રેસને રિડ્યુસ કરવા માટે અને માઇન્ડ ફ્રેશ કરવા માટે. પછી છે ચેલેન્જીસ એક્સેપ્ટ કરવા.
આ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. મુશ્કેલીમાંથી માર્ગ કાઢવો. ટ્રાવેલિંગમાં પણ શું થાય છે કે તમારું માઇન્ડ હેંગ થઈ ગયું, તમે ફ્રેશ માઇન્ડથી આવ્યા તો જે કંઈ તમારો સ્ટ્રેસ હતો, જે કંઈ મુશ્કેલી હતી, એમાંથી માર્ગ કાઢવાનો તમને રસ્તો મળશે. તો આ વસ્તુ પણ તમારે રોજિંદા વ્યવહારમાં લેવાની છે. સપોઝ ચેલેન્જીસ તમે એક્સેપ્ટ કરો છો તો શું થાય છે કે તમારો કોન્ફિડન્સ ડેવલપ થાય છે. અત્યારે જ્યારે બાળકોને વધારે પેમ્પરિંગ કરવામાં આવે છે, પેરેન્ટહુડની એ ભૂલ છે કે એને વધારે પેમ્પરિંગ કરવામાં આવે છે તો શું થાય છે કે એના અંદર એ કોઈ પણ સિચ્યુએશનને ટેકલ કરવાની એટલી બધી કંઈ ક્ષમતા હોતી નથી. તો એવું તો નથી કે તમે કાયમ એને એ વસ્તુથી બચાવી શકશો. જીવનમાં ક્યારેક ને ક્યારેક તો એને એ વસ્તુ ફેસ કરવાની રહેશે. તો અત્યારથી જ જો એનામાં ક્વોલિટી ડેવલપ થાય તો લાઈફની કોઈ પણ સિચ્યુએશન હશે એમાં એ પોતે સર્વાઈવ કરી શકશે. તો આ એકચ્યુઅલી આટલા પોઈન્ટ આપણે જોયા, એમાં એકચ્યુઅલી ફર્સ્ટ પોઈન્ટ એવો છે કે જે કસરત જેવો કહી શકાય. હળવી કસરત છે પણ કસરત જેવો કહી શકાય કે જેમાં તમારે એક નવી આદત ડેવલપ કરવી પડશે. તમને આદત નથી ચેલેન્જીસ એક્સેપ્ટ કરવાની તો તમારે નવી આદત ડેવલપ કરવી પડશે. પછી છે ડેવલપમેન્ટ ઓફ સદગુણ. તમારી જીવનમાં નવી આદતો, નવા સદગુણ તમારે ડેવલપ કરવા. આદતો પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે. સપોઝ આદત છે સ્મોકિંગ તો નેગેટિવ છે, તમાકુ ખાવું નેગેટિવ છે, દારૂ પીવું નેગેટિવ છે. પણ પોઝિટિવ પણ છે કે રોજ તમે કંઈક સારું વાંચો છો, રોજ તમે સેવાનું કામ કરો છો, એવી પોઝિટિવ આદત. વૃક્ષારોપણ કરો છો, વોટર કન્ઝર્વેશન માટે કંઈક એફર્ટ કરો છો. તો આપણા રોજિંદા વ્યવહારમાં આવું કોઈક કામ આપણે કરીએ, વૃક્ષારોપણ કરીએ કે વોટર કન્ઝર્વેશન માટે કામ કરીએ, બીજાની સેવા કરીએ, આવી એક સદગુણ માટેની એક કોઈ પણ આદત ડેવલપ કરવી. આ પણ એક થોડું ઘણું કસરતનું, કસવાનું કામ છે. અને એના માટે વધારે આપણને ઉપયોગી થાય છે યોગ. યોગમાં અષ્ટાંગ યોગમાં છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો એમાં યમ અને નિયમ જ છે. આ બે ફેક્ટર પણ જો તમે પાર કરી જાઓ તો પણ આ જે સદગુણ ડેવલપ કરવાની છે, નવી આદતો ડેવલપ કરવાની છે, એ ફેક્ટર તમે બહુ સારી રીતે યુઝ કરી શકો. યમમાં જે કીધું છે અહિંસા, સત્ય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તો અહિંસા એટલે શું કે શરીરથી, વાણીથી અને મનથી કોઈને ઈજા ન પહોંચાડવી. તો આ એક જ ક્વોલિટી જો તમે ડેવલપ કરી લો તો પણ તમે ઘણી બધી નવી આદત ડેવલપ કરી કહેવાય. પછી આસન અને પ્રાણાયામ છે, એના ફિઝિકલ જે બેનિફિટ છે એ કૃણાલ સરે કીધા, પણ મેન્ટલ બેનિફિટ એનું એ છે કે તમે જ્યારે આસન કરો છો ત્યારે સાથે સાથે તમારે બ્રીધિંગ પેટર્ન પર પણ ધ્યાન આપવાનું છે. તો તમારી અવેરનેસ વધે છે. જનરલી કેવું થાય કે આપણી જે કંઈ નબળાઈ હોય, ગુસ્સો આવે છે, ચિંતા થાય છે, એવી જે કંઈ નબળાઈ છે તો ત્યારે આપણે અવેર નથી હોતા. આપણને ખબર નથી હોતી કે ગુસ્સો આવી ગયો, ખબર નથી હોતી કે ચિંતામાં આપણે વિચારોમાં અડધો કલાક, 1 કલાક જવા દીધો. પણ જ્યારે તમે આસન કરો છો, પ્રાણાયામ કરો છો, ધ્યાન કરો છો તો ત્યારે તમારી આ અવેરનેસ વધે છે. એટલીસ્ટ જ્યારે ગુસ્સો આવશે ત્યારે તમને ખબર પડશે કે ના ભાઈ મને ગુસ્સો આવી રહ્યો છે. તો એના ફિઝિકલ બેનિફિટની સાથે સાથે એના મેન્ટલ બેનિફિટ પણ છે. તો આ નવી આદત, યોગને એક્સેપ્ટ કરવું લાઈફમાં, એ પણ એક નવી આદત ડેવલપ કરવા જેવું છે. તો એ કસરત ફિઝિકલ પણ થશે અને મેન્ટલ પણ થશે. પછી નેક્સ્ટ છે ટુ એક્ટિવેટ લેફ્ટ એન્ડ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન. બ્રેઇનના 2 ભાગ છે, લેફ્ટ અને રાઇટ. એમાંથી લેફ્ટ છે એ ન્યુમરિકલ વર્ક કરે છે, મેથ્સ વર્ક કરે છે, લોજિકલ છે. અને રાઇટ સાઇડ છે એ ફિલિંગને રિલેટેડ વર્ક કરે છે, એ ઇમોશનલ છે. તો માણસ પણ 2 રીતના હોય, લોજિકલ હોય અથવા તો ઇમોશનલ હોય. સપોઝ તમે લોજિકલ છો તો એવું નથી કે બધી પરિસ્થિતિમાં તમારે લોજિકલ રહેવું જોઈએ. કે ફેમિલી મેટર હોય, જ્યારે લાગણીની બાબત હોય તો જ્યારે તમારે હૃદયથી કામ લેવું જોઈએ. અને સપોઝ તમે ઇમોશનલ છો તો કાયમ હૃદયથી કામ લેતા હોય તો ઘણી બધી પરિસ્થિતિઓ એવી છે, અને અત્યારના સમયમાં તો આપણે જોઈએ છે કે વધારે પરિસ્થિતિ એવી છે કે તમારે બુદ્ધિથી કામ લેવું જોઈએ. તો જ્યારે બુદ્ધિની જરૂર છે ત્યારે આપણે બુદ્ધિનો ઉપયોગ કરી શકીએ, જ્યારે લાગણીની જરૂર છે ત્યારે આપણે લાગણીનો ઉપયોગ કરી શકીએ. એટલા માટે જરૂરી છે કે તમારા બ્રેઇનના લેફ્ટ અને રાઇટ બંને પોર્શન એક્ટિવેટ હોય. જનરલી એવું નથી કે એક્સક્લુઝિવ ખાલી આપણો લેફ્ટ પોર્શન જ કામ કરતો હોય અથવા તો ખાલી આપણો રાઇટ પોર્શન જ કામ કરતો હોય, પણ બંને બેલેન્સ રહે
બુદ્ધિ અને હૃદય બંનેથી આપણે કામ કરી શકીએ એના માટેની અમુક કસરતો આપેલી છે. તો સિમ્પલ એક કસરત છે કે સપોઝ તમે રાઇટ હેન્ડેડ છો, તમે જમણા હાથેથી લખો છો, તો તમે ડાબા હાથેથી લખવાની પ્રેક્ટિસ કરો. તમે રોજિંદા કામ જે જમણા હાથેથી કરો છો એ ડાબા હાથેથી કરવાની પ્રેક્ટિસ કરો. તો સિમ્પલી કે એક ભાગ આપણો જો રૂટીનમાં કામ કરતો હોય તો બીજો ભાગ પણ એ થોડું ઘણું કામ તો કરવો હોવો જોઈએ, કારણ કે જે ભાગ કામ નથી કરતો એ ભાગ થોડા ટાઈમમાં ઇનેક્ટિવ થઈ જાય છે. અને એટલા કારણે જ જનરલી એવું જોવા મળે છે કે માણસ કાં તો લોજિકથી કામ કરે અને કાં તો ફિલિંગથી કામ કરે. તો આનું બેલેન્સ રહે. દિલ અને લોજિક બંનેને મિક્સ કરી અને આપણે દિલ લોજિકલ થવાનું છે. લોજિકલમાંથી ઇલોજિકલ નથી થવાનું, પણ દિલ લોજિકલ થવાનું છે. તો આટલી કસરતો, હળવી કસરતો તમને કીધી કે જેનાથી આપણે આપણા મનને સ્વસ્થ રાખી શકીએ. તમે ગૂગલમાં સર્ચ કરશો તો ઘણી બધી એવી એક્ટિવિટી આપેલી છે કે જેથી તમને લેફ્ટ અને રાઇટ બ્રેન બંનેને એક્ટિવ કરી શકો. લેફ્ટ બ્રેનનું કામ છે આઈડેન્ટિફાઈ કરવું, રાઇટ બ્રેનનું કામ છે એને ઇમેજિન કરવું. તો આ આઈડેન્ટિફાઈ કરવું અને ઇમેજિન કરવું બંનેને મિક્સ કરતી ઘણી બધી ગેમ, ઘણી બધી રમતો જ એમણે આપેલી છે કે જે તમે પ્રેક્ટિસ કરી શકો, જેનાથી તમારું લેફ્ટ અને રાઇટ બંને બ્રેઇન કામ કરે. એના સિવાય અત્યારે જે આપણે મન કહીએ એ મોડર્ન સાયન્સમાં એને બ્રેઇન કહે છે. જે આપણી વિચારવાની વાત, ઇમેજિનેશનની વાત એ બધી મનની લઈએ તો એ લોકો બ્રેઇનને કહે છે. અને હેલ્ધી બ્રેઇન માટે એ ઘણી બધી એક્ટિવિટી સૂચવે છે. સ્પેશિયલી એ લોકો ઓલ્ડ એજનું કહે છે કે ઓલ્ડ એજમાં જે સ્મૃતિનાશ થાય છે, યાદદાશ્ત ઓછી થઈ જાય છે, ઇન્દ્રિયની શક્તિ હ્રાસ થાય છે, જોવાની શક્તિ, સૂંઘવાની શક્તિ એ બધું ઓછું થતું જાય છે. તો એ ન થાય એના માટે એ લોકો ઘણી બધી એક્ટિવિટી સૂચવે છે. તો ખાલી એના માટે નહીં કે ઓલ્ડ એજ માટે નહીં, નાના બાળકથી લઈ યુવા અને વૃદ્ધ બધા માટે જરૂરી છે કે તમે આવી એક્ટિવિટી રૂટીનલી કરો અને તમારું મન સ્વસ્થ રહે. આને રિલેટેડ તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અને અહીંયા યોગ, પ્રાણાયામ બધી એક્ટિવિટી રેગ્યુલર થાય છે, તો એ પણ તમે ક્યારેય પણ શીખવા કે એના માર્ગદર્શન માટે આવી શકો છો. થેન્ક યુ વેરી મચ. It is an informative talk. So in present condition, stress and mental disorders are very common. So we have to more concentrate in the mental health, not only for treating disorder, for a healthy and peaceful life, peaceful mind, mental health is so necessary. So thank you, sir. Now I am thanking our managing trustees, principal and other staff who always encourage for to be live in such type of activities in our campus. Thank you one and all.